વિવાદિત જમીન મુદ્દે ફોરેસ્ટ વિભાગ અને ગ્રામજનો વચ્ચે બેઠક યોજાઈ। નખત્રાણા તાલુકાના નિરોણા ગામે આજરોજ ફોરેસ્ટ વિભાગ અને ગ્રામજનો વચ્ચે વિવાદિત જમીન મુદ્દે નિરોણા ગ્રામ પંચાયત હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રીના નિયમ મુજબ જમીનના 7, 12 તથા 8 આના રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 18,571 ગૌચર જમીનનો ઉલ્લેખ છે। ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ આ જમીન વર્ષ 1963માં ગૌચર તરીકે નોંધાયેલ હતી, તો બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવાયું કે વર્ષ 1979માં સરકારશ્રી દ્વારા ગેજેટના આધારે આ જ જમીન ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી। વિભાગ પાસે અંગેનું સરકારશ્રીનું ગેજેટ તથા નકશા ઉપલબ્ધ હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું। બંને પક્ષ પાસે અલગ અલગ દસ્તાવેજો હોવાના કારણે જમીન એક જ હોવા છતાં માલિકી હક મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જે કારણે ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે અવારનવાર ઘર્ષણ સર્જાય છે। ગ્રામ પંચાયત દ્વારા રજૂ કરવામાં આવી હતી કે ફોરેસ્ટ વિભાગ જો જમીન પર માલિકી હક દર્શાવે છે તો પ્રથમ જમીન અંગે યોગ્ય નોંધ કરવામાં આવે અને ત્યારબાદ જ પ્લોટ અથવા અન્ય કામગીરી શરૂ કરવામાં આવે। બેઠક દરમિયાન ગામના આગેવાનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા। ફોરેસ્ટ વિભાગ તરફથી સરવૈયા સાહેબ, રામભાઈ ગઢવી સાહેબ સહિત અન્ય સ્ટાફ હાજર રહ્યો। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને ખાતરી આપી કે આગામી 1 મહિનાની અંદર કલેક્ટરશ્રી સમક્ષ ગેજેટ તથા સંબંધિત પુરાવો રજૂ કરી જમીન અંગેની નોંધ પ્રક્રિયા પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વિશેષમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવાયું હતું કે કેટલાક ટાવર વિસ્તારમાં આવેલ ખેડૂતોના સર્વે નંબરો પણ ફોરેસ્ટ વિભાગની હદમાં દર્શાવવામાં આવે છે। જો કે ખેડૂતોના જણાવ્યા મુજબ તે સર્વે નંબરો ટાવર વિસ્તારમાં આવતા હતા તે સમયે નિરોણા ગામની જમીનનું પ્રમોગ્લેગેશન પૂર્ણ થયું ન હતું, જે કારણે મૂળ સર્વે નંબરો નકશામાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા નથી। આ વિસંગતતાના કારણે ખેડૂતોમાં પણ મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। સર, બીજી વસ્તુ એ છે, તમારા કહેવા પ્રમાણે 79થી ગ્રેજ્યુએટ પાસ કરીને તમારા અંદરમાં જમીન આવી છે, એનાથી પહેલાં 63થી પહેલાં પંચાયતના હસ્તક હશે કે નહીં એ ખબર નથી, પણ પંચાયત એમ દાવો કરે છે અમારા હસ્તકમાં છે। સર્વે નંબરમાં જ્યારે કોઈ ફેરફાર થાય, જ્યારે પણ કોઈ સર્વે નંબરમાં ફેરફાર થાય ત્યારે સરકારશ્રી અથવા એની નોટિસો બહાર પડે છે। તમારી અંદરમાં જ્યારે જમીન આવી, મારી વાત સાંભળો, તમારી અંદરમાં જમીન આવી ત્યારે પંચાયતને કોઈ આવી નોટિસ બહાર કરવામાં આવી છે? એ સેટલમેન્ટ ઓફિસર જે હોય ને, હા, સેટલમેન્ટ ઓફિસર એના જેટલા પણ રૂલ્સ પ્રમાણે આગળ નોટિસો બોલતી જે કંઈ સેટલમેન્ટ ઓફિસર 79 આપી હશે એના રેકોર્ડ એમને પંચાયત પાસે એ નોટિસ હોવી જોઈએ ને। કોઈ પણ સર્વે નંબરમાં ફેરફાર થાય ને ત્યારે એ નોટિસો આપવા જોઈએ, અને જો એ આપી હોય સરપંચ તલાટી હશે એમને પૂછ્યું તમે? સરપંચ તલાટી બદલી ગયા કોપી અમારી પંચાયત નથી। એટલે હું એમ કહું, સર્વે નંબરમાં ફેરફાર થાય તો એની નોટિસ બહાર પડે છે, તો એની નોટિસ પણ બહાર પડી હશે ને ક્યાં? અગર એ નોટિસ બહાર પડી હોય તો પંચાયત બતાવે, બરાબર, તમે બતાવો। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા, નખત્રાણા, કચ્છ।